અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો એરંડાના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે। ગુજરાતે સતત 4 દાયકાથી દેશમાં અગ્રસર રહેવાનો અનુક્રમ જાળવી રાખ્યો છે। મહેસાણાના કડીમાં વિશ્વમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન થયું છે। કૃષિ મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી છે। વર્ષ 2024 અને 25માં રાજ્યમાં 6.46 લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે। દેશમાં કુલ એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 81% હોવાની પણ માહિતી સામે આવી। જો કે 81%થી વધુ હોવાની માહિતી સામે આવી છે। સતત અગ્રસર સ્થાને જોવા મળ્યું છે ગુજરાત। તો એરંડાના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનરકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, જે રીતે એરંડાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે, શું કહેશો? જી, એરંડાના ઉત્પાદનમાં ગુજરાતે ડંકો વગાડ્યો છે ને કહી શકાય કે સમગ્ર વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે। વર્ષ 2024-25માં 6.46 લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેમાં જે મહેસાણાનું કડી છે તે પ્રથમ ક્રમે રહ્યું છે। ત્યાં વિશ્વમાં સૌથી વધુ એરંડો થતો હોવાનું જે નિવેદન છે તે કૃષિ મંત્રી તરફથી સામે આવ્યું છે। વર્ષ 2003ની જો વાત કરીએ તો રાજ્યમાં એરંડા પાકનો જે કુલ વિસ્તાર હતો 2003માં તે માત્ર 2.90 લાખ હેક્ટર હતો, જે આજે વર્ષ 2024-25 વધીને સીધો બમણો એટલે કે 6.46 લાખ હેક્ટર થયો છે। આ પ્રકારે 2003થી 2025 સુધીમાં જે એરંડાના વાવેતરમાં પ્રગતિ થઈ છે તેના કારણે થઈને આજે જે વિશ્વમાં કહી શકાય કે ગુજરાત સૌ પ્રથમ રહ્યું છે એરંડાના વાવેતરમાં, ઉત્પાદનમાં। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એરંડાના વાવેતરમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમાંકે છે।